સુખ દુઃખ તો આવતું રહેશે, દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે? બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી છું. 11 રવિવારમાં બધા સુખી કરી દઈશ ના, એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ભૂખાર મેલડી જોડા પહેરવા ના રહું. આવી માતા શું ગોડાઓ ઓળખાણ થાય અને થશે. અને ઓળખાણ એને થશે કે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું. મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે, એક જ ઓળખી શકે જેને હું ઓળખાણ આલવા માંગુ છું, એને જ મારી ઓળખ થાય. નહીં તો જેવા તેવાને મારી ઓળખ થવાની. જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા અખિલ બ્રહ્માંડના પરમાત્મા છો, મારા તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા. તારે ભગવાને શું કીધું કે આ આંખોથી તમે મારા દર્શન કરી શકો નહીં. આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે. ત્યારે અર્જુને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા. અને આજનો માણસ નરી ઓંખે મેરડીમાં ખોરવાને આગ્રહ છે. આ નરી ઓંખે માતાજીને જોવાને આગ્રહ ચોથી દેખાય ગોડાઓ. આ બુદ્ધિના જ્ઞાનથી ઓળખવા બેઠા છો આજના માણસો, ચોથી તમને ઓળખાણ પડે. હું તો મન બુદ્ધિથી પરે છું. કેવું? તમારી મન બુદ્ધિથી પરે છું. મારી ઓળખાણ બુદ્ધિથી થાય, મારી ઓળખાણ આંખોથી થાય. એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે. થઈ જાય છે ને? થઈ જાય છે ને? એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. કેમ થઈ જાય? કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા. તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં. તમારા ઘેર તમારી ચામુંડમાં હોય છે, મહાકાળી હોય છે, શક્તિ હોય છે, ખોડિયાર હોય છે, જે તમારી કુળદેવી, જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટા છે ને, ખાલી વધારે નહીં, એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો. એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં? ટકે. એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારે 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા, તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય. પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે. તારે આનો અનુભવ થાય. નકર આ બધાને ઓળખ થાય. બધાને થઈ જાય? બધા નહીં થતી. અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બી ઉડીને બતાવું. આમ ત્રિશુલ બિશુલ બકરો લઈને આવી જવું. પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે. કોઈ દાર પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન. પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારેય. કેમ? મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને, નહીં
દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાત તું રૂબરૂ હોય, તારે હું મેલડી માતા આ બકરાના રૂપમાં આવું, એ માતા છું. પણ એ ભક્તિની વાત છે, એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ના અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેલડીના પરચા હોય. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ, એવા મારા ખુખાર મેલડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ. નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું. સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીન હોંભરે એનું કામ છે, અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો હોય એનું કામ છે. નહીં તો ઓટા ફેરા ને આશીર્વાદ ને એમના માટે બેઠી જ છું ને, જેને કોમ કરાવવા છે નારિયેળો મોની, એમના માટે બેઠી જ છું ને. જો ઢગલા થાય છે મોનતાઓ, રોજ 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 કરું જ છું બધાના કોમ. જે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી, અમથું કોકના કહેવાથી નોમ દીધું કે ખુખાર મેરડીમાં મારું આટલું કામ કરી દે, તોય થઈ ગયું છે. બધાને મજામાં રાખું છું. મારા ધામમાં બધા સુખી રહે છે. પશુ પક્ષી જીવ જંતુ બધાય રહે છે ને. તમે તો આનંદિત થાવ છો, પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે, ખબર છે ને? અહીં ગાયો તે ઘાસ ખાય છે, પૂરા ખાય છે. અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે. જો આ મારા પાવન પગલા કહેવાય, આ મારી અલૌકિકતા કહેવાય. કે જો જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે, એનો માતા કહેવાય. જોઈ લો, પાવાગઢમાં મહાકાળી બેઠી. એ જંગલ વિસ્તાર હતો ને, પણ મહાકાળી એ જ ચમ બેઠી. એ જંગલ વિસ્તારમાં મહાકાળીને ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે, અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે, અને દર્શન કરવા મારા આવશે, અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે. પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે જેટલા લોકોનું ભરણ પોષણ થાય છે, એનો માં કહેવાય. કહેવાય ને, ચોટીલામ ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે. એ ધામના કારણે આજુબાજુના જેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ એ ગરીબ ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લોબો કરે ને તોય એને રોટલો મળી આવે, એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો. માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને. બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને. આવું ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ, કે જો મહાકાળી અહીં બેઠી છે બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને,
તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ, બહુચર માં શું? બરોબર, તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન વાહન શું છે? સવારી બકરો. ખોડિયાર માનો મગર, ચામુંડ માનો સિંહ, અંબે માનો અડકઈ માનો કૂતરો. બરોબર, એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા ને. એક માછલી અમથી હતી ને તો ભગવાને એક મત્સ્ય અવતાર ભગવાને લીધો. સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને માછલીનો. બીજો અવતાર કાચબાનો. એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને. તો કેમ લીધા? આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક એક જીવ એમની સવારીના નામે લઈ લેશે ને, તો આવા માણસો એમની પર અત્યાચાર કરશે નહીં, એમને મારી ખાશે નહીં. અને આજે માણસો એ તે સવારીને પોતાના સ્વાદની પૂર્તિ કરવા માટે, ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો છો. તો તમારાથી મોટા જગતમાં કોઈ રાક્ષસ નહીં ગોડાઓ જ્યાં ખાતા હોય. હું તો જાહેરમાં બોલું છું. મેરડી માએ બકરો જ ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં. પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપી નાલો ને ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા. ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી. સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી ગયો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાવ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડાને એના બચ્ચાને તમે ખાવ, તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિને હંમેશા વેર છે. અને પછી માં કરીને કગરો તો એને ચમની દયા આવે, ચામુંડાને ચમની દયા આવે, મહાકાળીને ચમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું, ખબર છે ને? રક્ત બીજને માર્યો, ખબર છે ને? રક્ત બીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારે જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ નામનો રાક્ષસ હતો ને, એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્તબીજનું વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે, એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય. ઉપરથી મારીને બીજા 4 ઊભા કરવાનું થાય. તારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે હવે આનો ઉપાય તમારી જોડે. તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને મહાકાળી પ્રગટ થઈ છે. તારે એવા રાક્ષસ નામ પકડી અને આમ ડોકું કાપી કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી ભરી અને લોહી ભરીને ખપ્પર ભરીને પીધા. કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય. એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે, એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે ને એ શસ્ત્રથી આમ કરી ડોકું કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લે પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે. અને તમે જ આ રાક્ષસ બનો તો ગોડાઓ, તમને કયો ભગવાન કયો કાર તમને છોડાવે કહો?
આ શું ખોટું? આ સમજી જાવ ને તો ગોડા કોઈ દુઃખ ના રવા દે એવી શક્તિ. દયા ભાવના, જીવો પર દયા ભાવના, એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ. પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના ચમકે. આદ્ય શક્તિ, દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે. એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને, એટલા નોની અમથી એક ચકલી વાલી છે, એક કબૂતરાય વાલા છે, એક ઘોલાય વાલા છે, ગમે તેવા જીવ એક કીડી વાલી છે. આ શું ખોટું? અને તમે કદાચ એવા જ માણસો, એવા જ રાક્ષસો જેવા કાર્યો કરો જગતમાં, અને પછી ગમે તેટલા દીવા કરો તો એ બેકાર પડે કે નહીં? હવે આ બધું નડતું હોય કોઈ ના બતાવે. બતાવે? બતાવે? આ તો પછી એ ચોક જોડાવા જાય, ચોક રે માતાજી મારું આ કામ કરતે 6 મહિના મટન નહીં ખાવું. તારી તો બસ 6 મહિના. આ જીભ જેણે પવિત્ર રાખી છે ને એનો બેડો પાર છે. અને ભલે અત્યારે સુધી પહેલા ખાધું, એક વખત માતાજી ભગવાન જવા દે, છોડ દે, ખાર જાઓ ભાઈ, અને એ પાપે નહીં ગણાય. જાઓ, હું એવું કહીશ. તમે ખાધું નથી કે માતાજી અત્યાર સુધી નથી ખબર પડતી, પણ અત્યાર સુધી બહુ માંસ મટન ને ઈંડા ભીંડા ખાધું. હવે માં નહીં ખાવું. હવે તારા પારે આવીને અમે માં સંકલ્પ કર્યો છે, માં ભલે ઘરના કદાચ ખાય તો ભલે, પણ મારે નહીં ખાવું. પણ ધીરે ધીરે ઘરના ખાતા હોય એને બંધ કરાવી દે. ચિંતા ના કરતા, મને પ્રાર્થના કરતા રહેજો. તમારું ઘર એકદમ મારા પવિત્ર બનાવવાનું છે. અને પવિત્ર ઘર બનાવી અને તમને પવિત્ર કરીને, તમારું ઘર પવિત્ર કરીને, તમારું પરિવાર પવિત્ર કરીને, તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું મને મેલડીને કહેજો. એટલે અમથાય કદાચ સેવાનો ભાવ રાખી અને કૂતરાને બિસ્કિટ ખવડાયેલો ને એ એડે ના જાય. જાય ના જાય, ક્યારે ના જાય. એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં. મેં આટલા બિસ્કિટ ખવડાયા, આટલા ગાયને પૂરા ખવડાયા, આટલા ગાયની રોટલી ખવડાવી, કોઈને કહેવાની જરૂર નહીં. કોઈ પૂછે ને તો એક બળાયો નહીં મારવાની, કહેવાનું નહીં હું આટલું દાન કરું છું, આટલી સેવા કરું, કશું જ બોલવાનું નહીં. બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે. એક એક પૂનનો ને એક એક એનો. એ પૂન તમારા પૂરતું નહીં, પણ તમારી આવનારી પેઢીઓ સુધી રહે એનો પુનઃ કહેવાય. આ શું ખોટું? તો આજે તમે તમારા ભવિષ્ય માટે, દીકરા દીકરીઓને કદાચ ભણતર માટે બધું કરો, મહેનત કરો, બધું કરો, પણ જોડે પોતાની પરંપરાઓ, પોતાની કુળદેવીની ભક્તિ એમને શીખવાડો. તમે જોડે કરતા રહો તો માં બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે, આપોઆપ એના સંસ્કાર આવશે. નકર એ જ તે કદાચ આજે તે તમે જતું કર્યું, ચાલે ચાલે ચાલે, તો એ જ દીકરા દીકરીઓ કાલે એમને આલેલા સંસ્કાર હતા. તમે સંસ્કાર તો હારા હાલો, પણ જમાનો એવો છે ખરાબ સંસ્કાર બધા છાપ બધા ઉપર પડે. એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો. એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પૂનદાન ચાલુ કર્યું, પણ તમે કરો, તમારા દીકરાઓને શીખવાડો, તમારા આજુબાજુને શીખવાડો. તમારું જોઈને કોઈ બીજું કરશે, બીજો ત્રીજો કરશે, એમ કરતા કરતા બધાય કદાચ આવી ભાવના રાખતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. આપે રૂપે તમારી પર કૃપા માતાજીની 100% રહેશે. 24 કલાકે તમે દીવાબત્તી નહીં કરી શકવાના. બસ એક ખાલી તમારા મુખે રોમનું નામ આવે, ચામુંડાનું આવે, મેલડીનું આવે, બસ આ. અને બીજું સ્મરણ. તમે મને યાદ કરો ને, એક વખત યાદ કરો ને તો એનો પ્રભાવ પડે. એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે. કોઈ પણ વસ્તુ હોય એને ખાલી યાદ કરો ને તેનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે ને. જેમ કે ખાટી આંબલી છે, કોઈ વાત કરી, યાદ આવી ખાટી આંબલી, તરત મોઢામાં રસ આવી જાય. એ આંબલી તો ખાધી નહીં, પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો. એ આંબલી અસત વસ્તુ છે, એનામાં કોઈ જીવ નહીં, છતાંય તે કદાચ તમે એને યાદ કરવાથી તરત એનો રસ આવી જતો હોય. કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય, તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે? એ તો નિર્જીવ વસ્તુ છે, એ તો નિર્જીવ વસ્તુ છે. આ શું ખોટું?
કદાચ કોઈ વસ્તુને જો સાપના મગજમાં યાદ કરો તો આમ કમકમિયા થઈ જાય ને. તો એ સાપ તમારી જોડે નહીં, ક્યાંય છે, ખાલી કલ્પના કરો છો, એનું ચિત્ર બનાવો છો મગજમાં, અને સાપને યાદ કરો તો કોકને અમુકને એવું કમકમી આવી જાય, બીક લાગી જાય, તો તરત ઠંડી ચડી જાય છે ને. કેમ? એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો. તેવી રીતે મને મેરડીને દાડા 100 વખત યાદ કરો તો 100 વખત મારો પ્રભાવ ના પડે, અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય, તમારા વિચારો ના બદલાય, તમારું આખું જીવન ના બદલાય? અરે બદલાઈ જ જાય ગોડા. એક વાર યાદ કરેલું એડે ના જવા દેતી હોય ને દાડામાં 100 વખત યાદ તો કરી જોજો. અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજીને યાદ કરું છું, ના હું કરાવું છું તારે યાદ કરી શકો. નકર આ માયા એવી છે ને, કોઈ કશું યાદ ના આવે. કોઈ તમારે ગમે તેવો લાડકો દીકરો હોય, ભગવાનના ઘેર જતો રહે ને, તે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય છે માણસ. એટલે આ સંસાર એવો છે, બધું તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય છે, જતું જ જાય છે. આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ. પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં, તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને, તો યાદ તમે નથી કરતા, હું મેલડી યાદ કરાવું છું. તમને તમારી કુળદેવી યાદ આવે બેઠા બેઠા, તો તમે યાદ નથી કરતા, તમારી કુળદેવીએ તમને યાદ કર્યા. જેને દેવી શક્તિ ચાહે ને એ જ એને ભજી શકે. નહીં તો નહીં કેતા કે બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મન મેરડીને ચમના ઓળખા આજ કારા માથાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આવેલા, તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ, એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય, તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાને ઓળખ આપવા માટે બેઠી નથી. મારા જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ આલવી છે, એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી છું. 11 રવિવારમાં બધા સુખી કરી દઈશ, ના એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય, પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું. મને મેરડીને કહેજો. ભલે લૌકિક સુખ ના મળે, બહારનું સુખ ના મળે, ગાડી પૈસા બંગલા ના મળે, પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને, તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. અને અનુભવ થયો છે, બધાને થયો છે, મને ખબર છે. અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ સ્પેશિયલ પ્રવચન સાંભળવા આવતા હોય ને, તો ગોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો. હારો હાર રહીશું મેરડી. જે સાંભળવા આવે છે એના માટે જ બેઠીશું. નકર મોનતા તો અમથા રાખો, મોનતા કરી જાઓ. મારી અહીં આવવાની કોઈ જરૂર નથી. કામ કરાવવા હોય તો આવો, મોનતા ઘેર બેઠા રાખો, અને અહીં ફોટે આવીને મોનતા કરીને જતા રહો, જાઓ. મારે કોઈ અહીં આવવાની જરૂર નથી. પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને સાંભળવા માટે આવે છે ને, એટલે હું મેરડી બોલું છું.
નકન હું નવરી નથી. મારે લાખો કામ હોય તમારે કરતા વધારે. આ શું ખોટું? તમારા માટે હું સમય કાઢું છું એટલું માનજો. નકર હું કોઈના હાથમાં નહીં આવતી. પૂછી જો, કોઈના હાથમાં નહીં આવતી. ગોમ વાળા છે છતાંય તે કદાચ મળવું હોય ને મારા દીકરાને તોય હું હાથમાં ના આવું. પૂછી જો, ગોમ વાળાએ જોઈ કદાચ વર બે વરસ થઈ ગયા છે ગોમમાં રહેશે છતાંય અહીં બજારમાં કદાચ મારો દીકરો નીકળે ને પણ નજર કદાચ જેને મારે પડાવવાની હોય ને નજર એની જ પડે. નકર અદ્રશ્ય દેખાડું કે કોઈ હતું જ નહીં. આ લીલા કોઈ ના સમજી શકે કે હમણાં તો ઉભા થતો જાય ગાયબ થઈ જાય કે મોડી એવી શક્તિની પ્રદર્શન નથી. પણ મારા શ્રદ્ધાથી વિશ્વાસથી જે આવે એના માટે મારો બારેજા ધામમાં દરેક ભક્તોનું સ્વાગત છે. હું તમારા માટે હું તમારા ઘેર નથી જતી, પગલા નથી પાડતી, બેઠક નથી કરતી, તો રૂપિયા વાળાના ઘેર નથી જતી. આટલો વિશ્વાસ રાખજો. ફરી કહું છું કે અંદર ખાને જતા હોય તોય એવું માનતા હોય, કોઈક વાતો કરતા હોય તોય કોકની વાતો ના આવતા. હું કોઈના ઘેર પગલા પાડીને આવરી ચૂંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી. બોલાવત આઘા પાછા થાય છે. હું કહું કે આવો બેહો, રવિવાર ભરો પછી મારી કૃપા થશે. પણ એમને બેહવું છે. પણ જો એમનો સમય એવો નબળો છે, બેહવાની શરમ આવે. તમારે તો સારું કહેવાય, તમે બેહી શકો છો. આ શું ખોટું? હા, એટલે મારા ધામમાં કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓળખાણ રાખવી નહીં, તો દર્શન તો થઈ જશે, કૃપા મળશે. એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવે તમારું સમજી લઈશું કે મારી જોડે ખાલી વાત કરાવો, ખાલી આટલું કે મારો સેવક ખીજાય, મૂકી દે ફોન. તારા જોતા જ લઈ જા મારા ધામમાંથી. તારા જોતા જ બે લે. કરોડપતિ ને અજોબોપતિ મેલડી બેઠીશું. એવી ભિખારણ માતા નથી હાથ લોબા કરીને માગું. પણ મારે જેની જરૂર છે, મારા ધામમાં જેની જરૂર પડે, પૈસા વગર તો આ ગાદી થાય. આ લાઇટોનું બિલ, આ તે બધું જ જોવો છો તમે. આ બધી વ્યવસ્થા, અહીં પાણી છંટાવાનું, રસોડાનું, ના તે નાખો દાણોનો, શુક્રવારનો બધા ખર્ચા ચાલુ હોય. તો હું તમારી જોડે હાથ લોબો કર્યો કોઈ દાડો? કોઈ દાડ કોઈને કીધું? કોઈને એક વ્યક્તિ ઉભા થાવ અત્યારે ફરી કહું છું કે કોઈ ફોન આવ્યો હોય, કોઈ સેવકોએ કીધું હોય કે ભાઈ માડીના વસ્તુની સેવા કરવાની, કે લાવો 100 રૂપિયા ઉઘરાવો, 200 આલો, 1000 રૂપિયા આલો, તમે શું લખાવશો? કોઈ એક સેવકોએ તમને કીધું હોય તો તાર હાલ ઉભા થાવ. નહીં કે ક્યારે? કેમ? જો કદાચ મારા માતાને થઈને માગવું પડે, બેકાર છે ગોળા મારા સતને. મારા દેવી શક્તિને થઈને કદાચ હાથ લોબા કરવા પડે તમારા જેવા કારા માથાના માનવી આગળ, તો મેલડી બેકાર છું. માગવા તમે આયા હોય નું ગોડી મેલડી માગું તો ગોળા તમારા મારા ફરક શું? માગવા તમે આયા છો મારી જોડે, સુખ લેવા, સુખ માગવા. અને હું માગું, તમારા મારા કોઈ ફરક ખરો? આવી ખુમારી વાળી માતા છું. પણ મારા પારે તમે સેવા નહીં કરો, દાન નહીં કરો, તોય હું ક્યારેય નહીં કહું. હું તો ત્યાં સુધી ના પાડું છું કે મારા ધામમાં જો સુધી ચાલે છે ને તો લગીને સેવા ચાલુ જ રહેશે. કોઈ દાડ ક્યારેય હાથ લાવો કરવાની જરૂર નથી પડી. અને હા, કોઈક દાડ જરૂર પડશે ને, જરૂર તો હું મેલડી છું, મારો રામ છે, ક્યારેય પડવાની નથી. પણ છતાંય તે તમારા બધાનો ભાવ એવો છે ને
કદાચ જરૂર પડશે ને તો આવા મારા ગરીબ ભાવિક જોડે એક એક રૂપિયો લઈને હું માતા કરીશ, પણ કોઈ જોડે ભીખ નહીં માગું. જેને પરસ્યો પાડી મજૂરી કરી નોકરી કરીને કદાચ એ રૂપિયાનું દાન કરે ને એ મન પોહાય, એ મન પોસાય એકદમ. 2 નંબરિયા અને કોકનું ચીટિંગ કરીને આવીને કરોડ રૂપિયા લખાવો ને તો એ મન મેરડીને પૂછે કે નહીં? આ શું ખોટું? હું તમને દાન કરવાની કે જે છે સત્ય કહું છું. એવા જમીનો વાળા મોટા મોટા બધા બહુ આવે છે, મારી આ કામ થઈ જાય આમ કરી દઉં, પણ એમાં જો એના અભિમાન હોય, મોટાપો હોય કે હું કંઈક કરું છું અને હું મારી નામના કરી લઉં, તો હું મેરડી માતા હાથમાં આવે એવી? હા, તાર કામ કરાવ કરવાનું તો તાર શ્રીફળ ચુંદડીમાં કામ કરાઈ જા, જા મોજ કર. ક્યારે મારા સેવકો એમ નહીં કે 500 રૂપિયા મિલજે, અને કરોડોના કામ કરાઈ જાય મારા જોડે, કેટલા કરોડો રૂપિયાના શ્રીફળ ચુંદડી અગરબત્તી, છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે, 5 લાખ રૂપિયા મારા ધામમાં લખાય. અરે ગોડા, તું ભિખારી, હું મેરડી નહીં. જા, બીજા જોતા હોય તો કરોડ બીજા આલીશ, એક વખત ફરી યાદ કરી લેજે. હું તો ભંડાર છું ગોડા, મારા કોઈની જરૂર નથી. પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો, જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે, જે મહેનતનો રૂપિયો કમાય છે, નોકરી ધંધો કરે છે, મજૂરી કરે છે, એવાના કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયા કદાચ મારા ધામમાં હોય ને, આવો ને, તો એ મને ખૂબ પ્રસન્નતા થાય. એનું કારણ છે કે આમાં કોઈ ચોરી બેમાની નથી. હવે જો કદાચ એવા લોકોના પૈસેથી અહીં પ્રસાદી કરાવડાવું, દાખલો આલું, કે કોકની જમીન કોકે ઘસી નાખી, દાખલો આલું, અને 5 લાખ રૂપિયા લખાવા આવે મારા ધામમાં કે આજની પ્રસાદી આ ફલાણા ભાઈ તરફથી. ફલાણા ભાઈ ચોથી પૈસા લાવે કોઈ ખબર નથી. હવે એને પ્રસાદી કરાઈ, હવે પ્રસાદીમાં એને જે બેમાની કરી હતી, જે ચીટિંગ કરી હતી, એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં, એ પૈસાથી બને તો એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં, અને મારી પ્રસાદી મારા ભાવિક ભક્તો ખાય તો એમને અંદર અધર્મ ઉતરક નહીં. એટલે એવા લોકોનું ખવાય નહીં, ખાવા દવાય નહીં, ખવાય નહીં ને ખાવા. આ પ્રસાદી થાય છે ને તો શેની થાય છે? તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું, માતા 1 કિલો ચોખા લઈને આવે. બોલો, મને એટલા મીઠા લાગે છે ને. કોઈ 1 લીટર તેલ લઈને આવે, એ મન પોહાય છે. કોઈ મોનતામાં તેલનો ડબ્બો મોન્યો, ચોખા મોન્યા, બધાએ કર્યું છે. એમ તો નાને ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે, કોઈ જાહેરાત કર્યા વગર, કોઈને કીધા વગર સેવા કરે છે. અને એવા સેવકોને દરેકને કહીશ, ભલે તમે કોઈ જગ્યાએ કોઈને કહેવાની જરૂર નથી, પણ ગુપ્ત રીતે તે મારા ધામમાં કદાચ નોની અમથી કદાચ તન મન વચનથી સેવા કરી હશે ને, એનો જબરો હિસાબ ના આલું તો મેરડી નહીં. અને આલે છે હાલવા વાળા, કરવા વાળા સેવા કરે છે એમની રીતે. અહીં ક્યારે મારા સેવક કે આ કરવું છે તો હા, તો લો સ્ટોલ આપી દે, તમે આ કરો. કોઈ પાણીની સેવા કરે, કોઈ આઈસ્ક્રીમની, કોઈ છાશની, બપોરે આવટ ગરમીમાં બધાય પોતપોતાની રીતે. કોઈ ચાની સેવા હાલે, કોઈ ચપ્પલની હાચવવાની સેવા હાલે. એમ કરતા કરતા બહાર રોડ ઉપર જો, બહાર નાસ્તા વાળા અમુક સેવા હાલે છે, બહાર છેક રોડ ઉપર મળશે કોઈ પાણીની સેવા. પણ જે સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે. અહીંથી બહુ મોટી લૂંટ કરે છે, મતલબ કૃપાની. જે સેવા કરે છે દિલથી, અભિમાન રહિત, સ્વાર્થ રહિત, કામના રહિત જે સેવા કરે છે ને, એ મન માતા જીતી લે છે. કામના રહિત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને, તમે મારા ભાવિક ભક્તો છો. હું ના હોવ તો તમે રહેવાના છો, હું ના હોવ ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો. પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં. તમારા થકી હું છું. કોના થકી છું? મારા ભાવિક ભક્તોના થકી છું. નહીં તો હું
સોલંકી પેઢીની માતા એમની પેઢી પૂરતી જ હોત ને. મારા આવા લાખો ભાવિક ભક્તો ના હોત તો મારી નોમના હોત, મારા જય જયકારા થતા હોત, મારા નોમની આટલી બૂમો પડતી હોત, ના પડતી હોત ને. તેનું કારણ શું છે? મેં ભલે તમારા કામ કર્યા છે, હું માનું છું, પણ તમે હોમે એવો વિશ્વાસ રાખ્યો તારે મેં કામ કર્યા છે ને, તો તમારા થકી હું છું, તો તમે મારા ધામમાં આવો છો, તો મારા ધામમાં મારા ભક્તો આવે એટલે સમજો તમારી કોક સેવા કરે બરાબર મારી સેવા કરી છે. તમને કોક આવકારો આલે એનો મતલબ મન મેલડીને આવકારો આપ મળ્યો. તમને કોક પાણી પીવડાવે એનો મતલબ મન મેલડી પાણી પીવડાવે. તમને કોક ખવડાવે તેનો મતલબ મન મેલડી કોક ખવડાવે છે. જેમ કે મારા ભાવિક ભક્તો થકી હું છું, એમની સેવા કરવી અર્થાત મારી સેવા કરવી. એટલે કદાચ મારા ધામમાં આવતા હોય તો દરેક સેવકોનો દરેક ભાવિકોને કહીશ કે એકબીજાનો સાથ સહકાર આલજો. ક્યારે કોઈને નાના મોટા કરી દેખાડો કરી કોઈને દબડાવવા નહીં, કોઈને નેહાકો નહીં લેવો. બધાને હળી મળીને રોમ 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 જય માતાજી કરતા કરતા રહેશો ને, એકબીજાને નમન કરતા. તો એમને નમન કર્યું બરાબર, મને નમન કર્યું છે. તમને કોક હાથ જોડે એનો મતલબ મન મેરડીને હાથ જોડ્યા. આ શું ખોટું? જેમ કે માતા નહીં, આખી દુનિયાની ગમે તેવી દેવી શક્તિ ભગવાન હોય ને, પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. એનું કારણ શું છે? આવા ધરતી પર હજુ આવા શ્રદ્ધાળુઓ ભક્તો છે, વિશ્વાસુ ભાવિક ભક્તો હજુ આવા ધરતી પર મોજૂદ છે, એટલે હજુ ભગવાનના માતાજીના ચમત્કાર જોવા મળે છે. જે દાડો આવા શ્રદ્ધાળુઓ નહીં હોય ને, એ દાડો બધી દેવી શક્તિ પોતાના લોક જતી રહેશે, પાછી અહીં રહેશે. અહીં આવા પરચા દેખાય છે તેનું કારણ તમે બધા હજુ છો, તમારા જેવા ભક્તો છો, એના કારણે અસ્તિત્વ ટકી રહ્યું છે. અને માતાજીના કારણે તમારું ટકી રહ્યું છે, ને તમારા કારણે માતાજીનું ટકી રહ્યું છે. એકબીજાથી છે બધાય. આ શું ખોટું? કોઈ પણ મંદિરનું અસ્તિત્વ ટકી રહ્યું તો કોના કારણે? ભક્તોના કારણે. અને ભક્તોનું અસ્તિત્વ ટકી રહ્યું કોના કારણે? માતાજીના કારણે. કેવો સંબંધ છે વિચારો છે ને? પણ આ જ સંબંધ નિભાઈ જોણે એનો બેડો પાર. સમજ્યા? એટલે રોજ રોજ આવો છો તો રોજ રોજ નવી નવી વાતો કરું છું. તમારા મનુષ્ય ઉદ્દેશને ઓળખો. એક થોડી ટકોર કરીને જગાડું છું, થોડું ધોનથી વાપરજો. આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. પૈસા કમાવા, કોઈ ગાડી વાળા બનવા, મોટા માન સન્માન લેવા, કઈક નું કઈક વિચારો છો ને, તો જે એના માટે થયો હોય તે બધું તમારા જોડે પાછળ આવવું જોઈએ ને. કે અમારા પરિવાર માટે કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે? તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? વિચારો. નથી. એક તો બોલો, કોઈ જન્મ બોલો ખબર નથી. આ કેટલી અજ્ઞાનતા છે. આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને. આ ગાદી થાય છે તો એ ગાદીનો કઈક ઉદ્દેશ છે, તારે ગાદી થાય છે ને. એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળનો ઉદ્દેશ શું છે? ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો, ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમ ના નાખ્યા? વિચાર આવે ને? ચમ તમને કાગડા ના બનાયા? વિચાર ના આવવો જોઈએ? ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ, પક્ષીઓને તો પક્ષીઓને જ રાખો, જીવોને તો જીવોને દુઃખ વેઠવા જ દો. બધાને વારા ફરતી આ ચક્ર ફરે છે, જોણો છો બધાએ. કર્મો અનુસાર આ 84 લાખ યોની ફરક ખબર છે ને? તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે
ભગવાનની ભક્તિ કરી શકે નકર દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવની યોનિમાં કદાચ રહી અને એટલી બધી પીડા અને કષ્ટી વેઠીને તમે અને કષ્ટી વેઠી ભગવાનના દયા આવીને ત્યાં તમને મનુષ્ય અવતાર આલ્યો છે. અને મનુષ્ય અવતાર આલીને એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી 84 લાખ યોનિમાં કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય, જાનવરોની જેમ અત્યાચાર ના વેઠવા હોય ને, તો એક વખત મન માતાને ભજી લે તારો જન્મ કરાવું છું. આ શું ખોટું? જો ભગવાન માતાજીને ધોન નહીં આલ્યું તો આવતો જન્મ ગધેડા બનાવશે અને ગધેડા બનાવીને એમાં પાછા પાવાગઢનો ગધેડો બનાવશે, ડફડા મારી પરાણે ચડાવશે. મારા ને ડફડા દયા નહીં ખાતા, ખાય છે. તમને જોઈને દયા આવે કે હારા બાપડા ગધેડો હારો જાનવરને દયા નહીં આવતી હોય ને, લાકડી મારી પેલો ચક્કર આવી જાય, પાછો પડી જાય ગધેડું, તો એને મારી ચડાવે ને ઉપર. તો શું એ ભગવાનને દુઃખ નહીં દેખાતું હોય ગધેડાનું? ભગવાન માટે તો બધા જીવ હરખા છે ને, એ દુઃખ નહીં દેખાતું હોય? ના, એ દુઃખ દેખાય છે ભગવાનને. પણ ભગવાનને ખબર છે આને જાણ મનુષ્ય બનાવ્યો ને તારા આવે ગધેડા દફડા મારતો હતો. એટલે ભગવાને આ સિસ્ટમ બનાવી છે, રચના. જે જેવું કરે ને એવી એને મળે જ. તમે આજ બકરા કાપીને ખાવ તો આવતો જન્મ તમને બકરો બનાવી, બકરાને માણસ બનાવશે, તમને બકરો બનાવશે, કાપશે. પાડજો રાડો. ભગવાનનો ન્યાયમાં કોઈ દાડ ખોટ આવી, એનો વિધાન છે ન્યાય. પાક્કો ન્યાય હોય તો તમારો જન્મ છે ને એને પ્રાપ્તિ માટે થયો છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખો. સુખ દુઃખ તો આવતું જતું રહેશે, પૈસા આવક ના આવે તેલ વાળા ત્યાં, પણ તમે તમારી કુળદેવીની અસલ ભક્તિ જાળવી રાખો, જોડે રામનું નામ ભજી રાખો. વડા ભવના બંધનો તૂટી જશે, ભવના સુખ મળી જશે. સુખ નહીં, સુખનો સાગર કદાચ મળી જશે, આવો વિશ્વાસ રાખજો. માતા કે ખાલી કામના પૂર્તિ કરવાની સાધન નથી. કામ કરાવો નારિયેળ મોની માતાજી કામ કરી આલજો, કામ કરી આલજો, કામ કરી આલજો. કામ તો થશે, રોજ થશે. અને કામ થઈ જાય એમાં રાજી બહુ નવાઈ નહીં માનવાની. એમાં તો કરું છું એમાં શું નવાઈ છે? કામ કરું છું. પણ મારે જે આલવું છે એ પકડો, વાત ન પકડો. હું શું શીખવાડું છું? ગમે તેવા દેવ દુઃખ બધા મેલ દો, પાતાળમાં લોક મારી દીધા. સમજી લો તમારી પેઢીમાં જે દેવ દુઃખ છે ને બધા લોક ચાવી લઈ લીધી મેં. એ કઈ જો ડોકાચ્યું કાઢવા દો ગોળા. જે મારી પર વિશ્વાસ રાખે છે, જે કદાચ મારા વાતોનો વિશ્વાસ કરે છે, જેને કદાચ મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવી ગયો છે, એને દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમારા દરેક નડતરોને કદાચ લોક મારીને ચાવી મારજો, ના લઈ લો મને મેરડીને કહેજો. અરે ગમે તેવા દેવ હશે, ગમે તેવા દાનવ હશે, ગમે તેવા ભૂત પંડિત ચુડેલ ગમે તેવા હશે, પણ જે કદાચ મને કુખાર મેરડી મોની અને મારી વાતોનું જીવનમાં પાલન કરશે, એને કોઈ નડતર ઊભું નહીં થવા દો. આટલો વિશ્વાસ રાખજો. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારે જતમના ખુંખાર મેરડીમાની. તો મિત્રો, ખુંખાર મેરડીમાના પ્રવચન હવે માતાની ગાદી છે મિત્રો, તે રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે. તો હવે તમે પણ મિત્રો ખુંખાર મેરડીમાના પ્રવચન સાંભળવા માટે ત્યાં બારે જતમ જવા માંગતા હોય તો તમારે શું કરવું મિત્રો? કે બારે જતમ જવા માટે તમને ખબર ના હોય કે ક્યાં આવેલું છે બારે જતમ, તો તે મિત્રો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. બારેજા ગામડું છે અને ત્યાં જ લાખો શ્રદ્ધાળુઓ રવિવારે ભેગા થાય છે મિત્રો. રવિવારે માળીની ગાદી ચાલુ છે કે બંધ છે તે જાણવા માટે તમારે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા, જેથી કરીને તમને દર રવિવારે નવી માહિતી મળી જાય. તો આ રવિવારે જે હમણાં આવવાનો છે મિત્રો, ત્યારે પણ ખુંખાર મેરડીમાની ગાદી ચાલુ રહેવાની છે. 22 માર્ચ 2026 માલયની ગાદી આ રવિવારે ચાલુ રહેવાની છે મિત્રો. ગાદી તથા પ્રવચન ચાલુ રહેશે એવું તેઓએ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી છે. તો તમે પણ મિત્રો તે રીતે તેમની પોસ્ટ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તમે તેમને ફોલો કરતા હોય તો તમને ખબર પડે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે, બંધ રહેશે. તો એ રીતે મિત્રો તમારે પણ તેમને ફોલો કરી લેવા, જેથી કરીને
તમે તેમને ફોલો કરો એટલે તમને બધી જ માહિતી ગાદી ચાલુ થાય તે પહેલાં મળી જાય, શુક્રવારે જ મળી જાય, જેથી કરીને તમે શનિવારે નહીં ને રવિવારે તમે પહોંચી જાઓ. તો મિત્રો આ રીતે કોને કામ આવે આ વસ્તુ, કે જે લોકો અમદાવાદ, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, પુણે એ બાજુ થાવ થાય ને તેમને કામ આવે મિત્રો. બાકી અમદાવાદમાં રહેતા હોય અથવા તો બીજે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, જે અમુક લોકો કાઠિયાવાડ વિસ્તારમાંથી, તો તે લોકોને પણ આવવામાં ખૂબ વાર લાગી જાય. તો તે લોકોને પણ આવવું હોય મિત્રો તો શુક્રવારે તે લોકો પોસ્ટ જોઈ લે એટલે તે લોકો શનિવાર નહીં પણ રવિવારે તે આરામથી પહોંચી જાય મિત્રો. એ સમયે એ ટાઈમે નીકળે. તો હવે માડીની ગાદીનો સમય છે મિત્રો તે ઉનાળાનો જે સમય છે એટલા માટે સાંજના સમયે માડીની ગાદી રાખવામાં આવેલી છે. તો મિત્રો એટલા માટે ખૂંખાર મેળીમાની ગાદી છે તેમનો સમય પણ હવે બદલાવવામાં આવેલો છે. અને હવે ચૈત્રી નવરાત્રિ છે મિત્રો, તો તેના માટે ખૂંખાર મેળીમાં શું કીધેલું છે કે ભાઈ ચૈત્રી નવરાત્રિમાં તમે માળીના પ્રવચન સાંભળો તો તમારા જીવનમાં અમુક પ્રકારની તમને એવા લાભો થાય કે જે લાભ તમને બીજે ક્યાંય જગ્યાએથી ના થાય. તો એ કેવો લાભ મિત્રો? તો તમે એ વસ્તુ કરો તો તમને ખબર પડે મિત્રો. જેમ કે માળીએ કીધેલું છે કે તમને કોઈ પણ લોકો ચાલીને માનતા કરેલી હોય ને ચાલીને આવતા હોય અથવા તો પગપાળા આવતા હોય, દંડ બેઠક કરતા કરતા આવતા હોય મિત્રો, તો તમે પણ એવું વિચારો કે હું પણ બારે જતા મારી રીતે જાઉં, તો એવું ના કરવું. તમારે કોઈ મિત્રો માનતા રાખવી હોય તો તમારે કઈ માનતા રાખવી? તો મારી કીધેલું છે કે બારેજા ધામમાં જેવી કેવી માનતા રાખવી હોય કોઈને પણ માનતા રાખવી હોય તો કેવી માનતા રાખવી? તો જે તે સમયે તમારે પણ જો મિત્રો માનતા રાખવાની થાય તો તમારે ચાલીને આવવાની કે એવી કોઈ માનતા ન રાખવી, પરંતુ તમે ગાયને રોટલી આપવાની અથવા તો પૂરા હોય મિત્રો નિરણ કરવાની એવી માનતા રાખો, કીડીને કીડિયારું પૂરવાની માનતા રાખો, ચકલાને ચણ નાખવાની માનતા રાખો, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવાની માનતા રાખો. આવી માનતાઓ રાખો મિત્રો તો તમારું કામ 100% થઈ જશે મિત્રો, એવું ખૂંખાર મેળીમાં કહે છે. તો મિત્રો ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં આવી જ માનતાઓ રાખવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ આવી માનતાઓ લઈને આવતા હોય છે. તો મિત્રો તમને પણ નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કાંઈ પણ માન્યું હોય અને તમારે પણ એ વસ્તુ ચડાવવાની થતી હોય તો તમે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જાઓ અને નાળિયેર, ચૂંદડી, અગરબત્તી માનેલી હોય તો એ વસ્તુ ચડાવો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય મિત્રો તો એ ચાલ્યું જશે. તો મિત્રો તમે આ રીતે માનતા રાખો જેથી કરીને નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કાંઈ પણ તમારે ચડાવવાની હોય તે તમે ચડાવો, માળીના સાનિધ્યમાં આવો અને નાળિયેર, ચૂંદડી, અગરબત્તી ચડાવો, જેથી કરીને તમારા દુઃખ હોય તે દૂર થઈ જાય અને જે કોઈ પણ તમારા પુણ્ય હોય મિત્રો તે ભેગા થઈને પછી તમને પુણ્ય ભોગવવા મળશે મિત્રો, જેથી કરીને તમારું જીવન તે 100% સારું થઈ જશે અને બધા નડતર છે તે ચાલ્યા જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.